રાત દિવસ સિંહની વચ્ચે રહેનાર ટ્રેકર પર તાજેતરમાં જ સિંહણે હુમલો કર્યો હતો। તેવામાં ટ્રેકર ઉપર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ ગઈ છે। સિંહના વધતા હુમલાને લઈને હવે ગીર, ભાવનગર અને અમરેલીના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વન વિભાગની કામગીરી સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલી તાલુકાના ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદીના કાંઠે વન વિભાગના એક ટ્રેકર ઉપર સિંહણે હુમલો કર્યો હતો। વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરી દરમિયાન આ ઘટના બની હતી, જેમાં ટ્રેકરને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે અમરેલીનું ચાંદગઢ ગામ છે, જ્યાં વન વિભાગની ટીમના બીટગાર્ડ અને 3 ટ્રેકર વન્ય પ્રાણી સંરક્ષણની કામગીરીમાં હાજર હતા। ટ્રેકર ગોહાભાઈ પર સિંહણે આ દરમિયાન હુમલો કર્યો હતો અને ઘટનાની જાણ થતાં શેત્રુંજી ઇન્ચાર્જ એસીએફ ડૉક્ટર રાજન જાદવ સહિતના વન વિભાગની ટીમ છે તે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી। વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે હુમલો સિંહણ દ્વારા કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે સિંહણ કે અન્ય વન્ય પ્રાણીઓ કોઈ કારણ વગર મનુષ્ય પર હુમલા નથી કરતા, પરંતુ જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી સિંહના હુમલાની ઘટના સામે આવી રહી છે તેને લઈને ચિંતાનો વિષય પણ બન્યો છે। જોકે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। જોકે ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ આજે ચાંદગઢ ગામમાંથી મળી આવી છે અને તેને પાંજરે પણ પૂરવામાં આવી છે। જોકે સિંહણ તો પાંજરે પુરાઈ ગઈ છે, પણ ગામના લોકો વન વિભાગ સામે રોષમાં જોવા મળી રહ્યા છે અને આ મામલે ગામના લોકોનું શું કહેવું છે, શા માટે વન વિભાગના લોકો ઉપર અકળાયા હતા ગામના લોકો, તેમને સાંભળીએ। ગામ છે, કયું ગામ છે ને શું બનાવ બન્યો? મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ ચાંદગઢ। અહીંયા સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો। 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયું હોત તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા। હું અટાણે કેવી દઉં ગામમાં એ એમ કે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ। 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી। અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી હું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી ગઈ। એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી। આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અટાણ લગી કામગીરી એની હતી ક્યાં? શું નામ છે, કયું ગામ છે ને આજે સિંહણ અત્યારે ગામમાં કરી હતી શું? મારું નામ નાનાભાઈ રામભાઈ કુમાણ, ગામ મારું ચાંદગઢ। 6 વાગ્યે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને રેડી રીતે વેચ્યું એનું શું છે। મારી ડેલી હુંથી આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે। અત્યારે સિંહણને લઈ ગયા છું? હા, આજે લઈ ગયા અને ભરીને ફોન કર્યા પછી 2 કલાકે અમરેલીના ચાંદગઢ ગામમાં સિંહણ ઘૂસી ગઈ હતી અને 1.5 કલાક ગામની શેરીમાં સિંહણે આટાફેરા પણ માર્યા હતા અને સિંહણના આટાફેરાથી સ્થાનિકો ભયભીત થયા હતા અને સિંહણના ગામની શેરીમાં આટાફેરાથી વન વિભાગ સામે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો, કારણ કે વન વિભાગને જાણ કરી તેના 2 કલાક સુધી વન વિભાગની કોઈ પણ ટીમ છે તે ઘટના સ્થળ ઉપર નથી પહોંચી। ગામ લોકોનો આરોપ છે કે સિંહણ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોત તો જવાબદાર કોણ હોત? વન્ય પ્રાણીના કારણે તેમણે ખેતી કરવા જવામાં પણ તેમને અત્યારે ડર લાગી રહ્યો છે અને સિંહણના હુમલાના કારણે ગામમાં ભયનો માહોલ પણ અત્યારે સર્જાયો છે અને તેને જ લઈને વન વિભાગ સામે નારાજગી છે તે પણ જોવા મળી રહી છે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂત આગેવાનો છે તે માંગ કરી રહ્યા છે કે જે પ્રકારે જંગલમાંથી વન્યજીવો બહાર નીકળી ગયા છે, વન વિભાગ તેની સામે કાર્યવાહી કરે અને ફરીથી જે આ બહાર જતા
જે વન્ય પ્રાણીઓ છે તેના જંગલમાં છોડવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે અને આ મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. તેવામાં હવે જે પ્રકારે મનુષ્યો ઉપર વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના સામે આવી રહી છે તેને લઈને હવે વન વિભાગ શું કાર્યવાહી કરે છે તે તો હવે આગામી સમયમાં જ જાણવા મળશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.